રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક 2025 માટે અરજીઓ મંગાવાઈ. ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક ખાતા દ્વારા વર્ષ 2025 માટેના રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારો અને સંસ્થાઓને તારીખ 30 માર્ચ 2026 સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવા જણાવાયું છે. આ પારિતોષિક માટે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરી આપનાર શ્રેષ્ઠ નોકરીદાતા તેમજ દિવ્યાંગોને રોજગારી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્લેસમેન્ટ ઓફિસર જેવી વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવે છે. અરજી ફોર્મ અનુબંધમ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે તેમજ ITI તરસાલી કેમ્પસ સ્થિત મદદનીશ નિયામક કચેરીમાંથી પણ મેળવી શકાય છે. ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સહિત 3 નકલમાં અરજી તારીખ 30/3/2026 સુધીમાં મોડેલ કરિયર સેન્ટર ITI તરસાલી કેમ્પસ વડોદરા ખાતે રૂબરૂમાં જમા કરાવવાની રહેશે. અધૂરી અથવા સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં એમ રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.